નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના જગાણા હાઈવે પર આવેલી ઈસેન્દુ મિલમાં આજે બપોરના સમયે બોઇલર બ્લાસ્ટ થતા અહીં કામ કરતા 4 કામદારો દાઝ્યા હતા, જેઓને તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં 3 કામદારોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ઘટનાને પગલે બનાસકાંઠા કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ ઈજાગ્રસ્ત કામદારોની ખબર કાઢવા હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ આ ઘટના કઈ રીતે બની તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં એવું છે કે હમણાં જે સમાચારમાં પ્રસારિત થઈ રહ્યું છે કે બોઇલર ફાટ્યું. હકીકતમાં બોઇલરનો કોઈ રોલ છે જ નહીં આમાં. બોઇલર ફાટ્યું નથી. આ એક અલગ જ વિભાગ છે અને એ વિભાગની અંદર કામ કરતી વેળાએ હોટ વર્કનું કામ ચાલતું હતું અને ગેસ કટિંગની વેળાએ એક આગનો બનાવ બનેલો છે. એની અંદર ફ્લેશ ફાયર થયું છે. આગ વધારે લાગી નથી અને ફ્લેશ ફાયરના કારણે 4 લોકો દાઝ્યા છે. એમાં એક નોર્મલ છે અને બાકીના 3 ની કન્ડિશન થોડી સિરિયસ છે અને એમને વધારે ટ્રીટમેન્ટ માટે આપણે અહીંયા હોસ્પિટલના ડૉક્ટરના સહયોગથી અમદાવાદ ટ્રાન્સફર કરીએ છીએ અને એમને જલ્દી સારા થઈ જાય એવી આપણે સૌ આશા રાખીએ. શું નામ તમારું? મારું નામ દિલીપ સોની છે અને હું ઈસેદુ એગ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડમાં સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજે ઈસેદુ કંપનીમાં જે ઘટના બની છે એના પછી જે 4 લોકોને ઈજા થઈ છે એમની મુલાકાત લેવા માટે એસપી સાહેબ સાથે આજે હોસ્પિટલમાં ચારેયની મુલાકાત લીધી છે. અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને એમને ડૉક્ટર સાથે સંકલનમાં છીએ. જો જરૂર જણાય તો એમને વડી હોસ્પિટલમાં પણ શિફ્ટ કરવું પડે એના માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે લોકો છે એમના ફેમિલીઝને પણ કોન્ટેક્ટ કરીને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ઘટના શું બની છે? એમાં બોઇલર ફાટવાના કારણે જે છે લોકોને બર્ન્સ થયા છે અને બાકી અત્યારે ડિટેલમાં એક્ઝેક્ટલી શું થયું હતું એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય જે ટેકનિકલ લોકો છે એ લોકો ઇન્વેસ્ટિગેટ કરશે. પણ અત્યારે પહેલી પ્રાયોરિટી જે છે જે લોકોને ઈજા થઈ છે એમના માટેની છે તો એ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે.